નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। યુનિયન બજેટ 2015-16 માટે પાર્લામેન્ટમાં 28 ફેબ્રુઆરીએ નાણામંત્રી અરુણ જેટલી રજૂ કરશે। ભુજ શહેરના જુદા જુદા ધંધા તથા સેવામાં જોડાયેલા વેપારીઓની શું છે અપેક્ષા તે જોઈએ। યુનિયન બજેટ ઉપર સમગ્ર દેશની મીટ હોય છે। અરુણ જેટલી નાણાં પ્રધાન તરીકે બીજું બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરશે। જુદા જુદા વર્ગના તથા વિવિધ ક્ષેત્રના વેપારીઓને બજેટ માટે જુદી જુદી અપેક્ષાઓ હોય છે। શું અપેક્ષા છે વેપારી વર્ગની તે અંગે જોઈએ તેમના પ્રતિભાવો। મારું નામ નીતિન ઠક્કર, હું પ્રસાદ સર્જિકલ્સમાં ફાર્માસિસ્ટ છું અને દવાના બિઝનેસ સાથે સંકળાયેલો છું। એટલા માટે એવું કહી શકું કે આ આવનારા બજેટમાં જે લાઈફ સેવિંગ દવાઓ છે એ એકદમ ન્યૂનતમ દરે મળવી જોઈએ અને જે ડાયગ્નોસ્ટિક્સને લગતા જે નિદાન કરવાને લગતા જે સાધનો છે એનામાં પણ જે ટેક્સ કે હોય હળવો થવો જોઈએ અને જે આપણે લોહીના જે ટેસ્ટ થાય છે લેબોરેટરીમાં એની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ સસ્તા થવા જોઈએ। મેસર્સ પુરુષોત્તમ ગગુભાઈ ઝવેરી જ્વેલર્સ, મારું નામ છે રાજેશ ઝવેરી। હવે આવનારું જે બજેટ છે તો એના સંદર્ભે કહીએ ને કે અત્યારે જે ભાવ છે સોના ચાંદીના, તો એની અંદર હજી જો ટેક્સેશન બેનિફિટ્સ મળે તો એના કારણે ભાવ ઘટવાની શક્યતા ખરી અને જો એ થઈ શકતું હોય તો આજે આમ જનતાને અત્યારે કહીએ ને બહુ રાહત મળશે। જે ભાવ અત્યારે ટકી રહ્યો છે એનાથી પણ જો થોડો નીચો જાય તો ગ્રાહકીમાં પણ ફરક પડશે અને સામાન્ય લોકોને એનાથી ઘણો ફાયદો થશે। અને આપણે કહીને અહીંના જે ટર્મ્સ અને જે રીત રિવાજો છે તો એમાં સોનું ચાંદી વગર ચાલતું નથી, તો એમાં જો રાહત મળે તો કસ્ટમર અને વેપારી બંને સાઈડ બેનિફિટ છે આની અંદર અને અલ્ટિમેટલી આ બેનિફિટ છે એ આપણા દેશને મળી શકે એવો છે। મારું નામ દીપક ગોર છે અને હું ચશ્માની લાઈન સાથે સંકળાયેલો છું। અરુણ જેટલી આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ જે હવે નવો બજેટ પેશ કરશે, રજૂ કરશે, એનામાં આપણે સામાન્ય માણસોને જે જરૂરત હોય એનામાં જો યોગ્ય કરે એવી અપેક્ષાઓ તો આપણને ઘણી બધી છે। સૌથી પહેલી પ્રાથમિકતા તો મોંઘવારી ઉપર કાબુ મેળવે, જે રોજબરોજની વસ્તુ આપણે લઈએ છીએ એનામાં રાહત આપે તો સામાન્ય માણસોને બધાને ફરક પડે અને ફાયદો થાય। હા, અમારી ઇન્કમ ટેક્સની બાબતમાં તો થોડો ઘણો જે ટેક્સીસ ને બધા ઘણા બધા જે આવે છે એનામાં આપણે રાહત મળે આપણને થોડી ઘણી, તો એવું આપણે ઈચ્છીએ છીએ, દરેક વેપારી ગણ એવું ઈચ્છે છે કે થોડી ઘણી રાહત આપણને આપે। મારું નામ ઠાકર નવીનચંદ્ર વેલજી છે અને અમે જથ્થાબંધ બજાર ભુજિયા તળેટી ભુજમાં અમારો વેપાર ધંધો છે। એ એકચ્યુઅલી વસ્તુ પરિસ્થિતિ એવી છે કે આપણે માગણી ગમે તેવી કરીએ પણ એ લોકોની જે પોઝિશન હશે એ પ્રમાણે કરશે। પણ એટલી વાત 100% છે કે અગાઉના જેટલા પણ બજેટ હતા એમાં જે માગણીઓ સંતોષાતી એના કરતાં અનેક ગણી વિશેષ આ બજેટમાં સંતોષાશે એવી મને 101%ની ખાતરી છે। આ વર્ષનું જે બજેટ આવે છે એમાં મારી સૌથી પહેલી અપેક્ષા એક ડોક્ટર તરીકેની, એક સામાન્ય નાગરિક તરીકે છે। ઠેક ઠેકાણે આ પ્રશ્ન ઉઠેલો છે કે જ્યારે ક્રૂડના ભાવ અડધાથી ઘટી ગયા છે ત્યારે પેટ્રોલમાં શું કામ 2 રૂપિયાની રાહત આપી અને વળી પાછો 1 રૂપિયો વધારી દેવામાં આવે છે। એક્સાઇઝની ક્યાંક કટોતી કરવાની જરૂર છે, ક્યાંક કમી કરવાની જરૂર છે। મેડિકલ ક્ષેત્રે હું એટલી આશા રાખીશ કે એસેન્શિયલ મેડિસિન્સ, દાખલા તરીકે અત્યારે સ્વાઇન ફ્લૂ ચાલ્યો છે અને એની ટેમીફ્લૂનું વિતરણ થાય છે પણ ઘણા એવા હોય છે કે જે સરકારી હોસ્પિટલ સુધી પહોંચતા નથી અથવા તો જે લોકોને સરકારી હોસ્પિટલના પગથિયા નથી ચડવા એ લોકો માટે ઘણી મોંઘી છે। ઓફકોર્સ એ લોકો એફોર્ડ કરી શકે એવી મોંઘી દવા, પણ એસેન્શિયલ મેડિસિન્સમાં પણ ક્યાંક દવાની કિંમતનો ઘટાડો કરવાની, એ લોકોની એક્સાઇઝ ઘટાડવાની જરૂર છે। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે।
માત્ર ₹1,00,000 ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. રાજ્યમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના દર્દીઓ અને હાઈકોર્ટે કરેલા સૂચન બાદ આજે રાજ્યના ચીફ સેક્રેટરી પાંડિયન અને સચિવ જેપી ગુપ્તાએ રાજ્યના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી અને કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં ચીફ સેક્રેટરીએ ખાસ સૂચનો આપ્યા હતા. સ્વાઇન ફ્લૂ સામે ગંભીરતાપૂર્વક કામ કરવું અને કોઈપણ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ બાબતે બેદરકારી નહીં ચલાવી લેવાય તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓને માસ્ક વગર પ્રવેશવા ન દેવું તેવું સૂચન કરવામાં આવ્યું છે. તેમજ જે જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂનો કહેર છે તેવા દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં 10% બેડ રિઝર્વ રાખવા માટે સૂચના અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધા બાદ આજે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિવિલ સર્જન હાજર રહ્યા હતા. ખાસ કરીને તો અગાઉ જે આપણું કચ્છ કદમ જે 9 તારીખે જે શરૂ કર્યું હતું એના આંકડા તો આપણે મેં અગાઉ પણ આપી દીધા હતા. ખાસ કરીને આપણા જે એ વખતે જે 78 ગામ જે પોઝિટિવ હતા એની અંદર લગભગ 3.5 લાખ કરતાં પણ વધુ વસ્તીને આપણે આવરી લીધી હતી અને એ દરમિયાન લગભગ મને યાદ છે ત્યાં સુધી 4,000 કરતાં પણ વધુ ERIના કેસીસ આપણને મળ્યા હતા. સાથે સાથે લગભગ 957 જેટલા આપણા કોન્ટેક્ટ પેશન્ટના જે કોન્ટેક્ટ કહેવાય એ મળ્યા હતા અને એ તમામના આપણે જે તે વખતે સાચી સલાહ, સાચું માર્ગદર્શન અને જેને પણ જરૂર જણાઈ હતી એ તમામને ટેમીફ્લુ આપી હતી. ગઈકાલથી આપણે જે ખાસ સવિશેષ અભિયાન જે હાથ ધર્યું ખાસ કરીને સગર્ભા માતાઓ અને આપણા 0 થી 6 વર્ષના બાળકો. તો 0 થી 6 વર્ષના બાળકો અને સાથે સાથે સગર્ભા માતાઓને ગઈકાલે જે અભિયાન આપણે હાથ ધર્યું એના એક દિવસ અગાઉ એટલે કે એના આગલા દિવસે 4 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મેં આપણા માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકા કક્ષાએ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, આરોગ્યના કર્મચારીઓ, સાથે સાથે CDPO બહેનો, મુખ્ય સેવિકાઓ તમામને આપણે સંબોધન કર્યું હતું. બીજા દિવસે આપણી સર્વેલન્સની જે ખાસ કરીને કામગીરી સગર્ભા માતાઓ અને ખાસ કરીને 0 થી 100 વર્ષના બાળકો માટે જે કરવાની હતી એનું સંપૂર્ણ માર્ગદર્શન, સંપૂર્ણ ગાઈડલાઈન, કઈ રીતે રિપોર્ટિંગ કરવાનું છે, બધી જ વસ્તુઓની આપણે જાણકારી આપી હતી. ગઈકાલે સાંજે રાત્રે મારી પાસે જે ફિગર આવ્યા છે એમ કે એના અંદર જેટલી પણ સગર્ભાઓ રજીસ્ટર થયેલી છે અમારા RCHના ઇન્ડિકેટર પ્રમાણે એ જોતાં લગભગ 33% સગર્ભા માતાઓને ગઈકાલે સુધી આપણે પહોંચી શક્યા છીએ. એ લોકોના ઘરે જઈ એ લોકોની ટકાવારી પણ આપણે નોંધી છે કે કઈ બહેનો કે જેના અંદર સામાન્ય જે કહેવાય કે સ્વાઇન ફ્લૂના લક્ષણો છે તો લગભગ 3% જેટલી બહેનો આપણને એવી મળી છે કે જે સગર્ભા બહેનોનો આપણો કોન્ટેક્ટ થઈ શક્યો છે. લગભગ 33% બહેનો એ પૈકી લગભગ 3% બહેનો એવી છે એમ કે જેના સ્વાઇન ફ્લૂના સામાન્ય લક્ષણો જે કહી શકાય એમ કે. આ ઉપરાંત જ્યાં સુધી આપણા 0 થી 6 વર્ષના બાળકોની વાત કરું તો આપણા કચ્છ જિલ્લાની અંદર અંદાજિત લગભગ 1,70,000 જેટલા બાળકો છે એમ કે એ પૈકી જે બાળકોની અમે જે ખાસ કરીને ગઈકાલ સુધી જે પહોંચ્યા છીએ એના અંદર લગભગ 44% બાળકો સુધી આપણે ગઈકાલે પહોંચ્યા છીએ. એટલે કે એ લોકોના હોમ ટુ હોમ આંગણવાડી કેન્દ્રની અંદર એ લોકોના ઘરે જઈ પણ એ લોકોની તપાસ કરી છે અને એ બાળકોની અંદર લગભગ 3.1% જેટલા એવા આપણા બાળકો મળી આવ્યા છે કે જે લોકોના સામાન્ય શરદી, સળેખામના, તાવના હોય. એ તમામ સગર્ભા બહેનો જે મળ્યા છે એ સગર્ભા બહેનો સાથે સાથે 0 થી 6 વર્ષના બાળકો એ તમામને ગઈકાલે સ્પોટ ટ્રીટમેન્ટ તો આપી છે એમ કે નહીં કે ફક્ત તાત્કાલિક સ્પોટ ટ્રીટમેન્ટ પરંતુ એ લોકોના માતા પિતાના કોન્ટેક્ટ નંબર, સગર્ભા બહેના હોય તો એમના પરિવારના કોન્ટેક્ટ નંબર બધા લઈ લીધા છે. એક તો ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ખાસ કરીને મીડિયાના મિત્રો અને લોકલ IMA અથવા લોકલ પ્રાઇવેટ પ્રેક્ટિસર જે કહેવાય એનો અત્યારે હાલ ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં અત્યારે હાલ પણ મારા દ્વારા તો આપને ખ્યાલ હશે કે સિદ્ધિવિનાયક છે, ત્યાર પછી સચિન હોસ્પિટલ છે, ઇવન પ્રાઇવેટ હોસ્પિટલનું હું સમયાંતરે ઓચિંતી મુલાકાત કરું જ છું. હજુ પણ કદાચ આપને જો એવું લાગતું હોય તો ચોક્કસ તેમાં ધ્યાન દોરજો. બાકી અમારા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ, ઇવન મારા અધિકારીશ્રી દ્વારા પણ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ જ છે. 7 સ્કાય મલ્ટીપ્લેક્સ, રિંગ રોડ, ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો. જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો
ફિલ્મ રોય 12:30 3:30 6:30 તેમજ 9:30 નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ બેબી 12:30 ફિલ્મ બદલાપુર 3:30 ફિલ્મ બેબી 6:30 તેમજ ફિલ્મ બદલાપુર 9:30 નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો ફિલ્મ બદલાપુર 12:45 3:45 6:45 તેમજ 9:45 માણી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 9879603843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.7scamultiplex.com. આજે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે સંકલનની બેઠક મળી હતી, જેમાં વહીવટી તંત્ર, ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા. આજે યોજાયેલી આ બેઠકમાં અછત, પાણી, સ્વાઇન ફ્લૂ, જમીનની સાંથળી, દબાણ, પીજીવીસીએલ, આરટીઓ તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આજે યોજાયેલી આ સંકલનની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી, જેમાં સ્વાઇન ફ્લૂના મુદ્દે વિવિધ ચર્ચાઓ થઈ હતી અને ધારાસભ્યોએ આરોગ્ય તંત્ર પાસે વકરી રહેલા સ્વાઇન ફ્લૂ માટે આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે તેનું પૂછાણું લીધું હતું. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે આજે મળેલી સંકલનની બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપાડ્યા હતા, જેમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાની સમસ્યા તેમજ પીવાના પાણીની તંગી સર્જાઈ છે ત્યારે તંત્ર કેમ પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે તેમજ જે લોકોને સાંથળીમાં જમીન મળી છે તે લોકોના નામ પર જમીન કેમ નથી ચડતી તે વિશે વહીવટી સમક્ષ રજૂઆતો કરી હતી. જ્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે કચ્છ સહિત ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ રાજ્ય સરકારની બેદરકારીના કારણે વિકરાળ બન્યો છે તેમજ WHOની સ્પષ્ટ સૂચના છે કે એમ્બ્યુલન્સને ફ્યુનિગેટ કરવી જોઈએ, જેથી સ્વાઇન ફ્લૂ બીજી વ્યક્તિને ન થાય, પરંતુ ગુજરાતમાં એમ્બ્યુલન્સને ફ્યુનિગેટ કરાતી જ નથી. તેના કારણે સ્વાઇન ફ્લૂએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ કચ્છની વાત કરતા જણાવ્યું છે કે સ્વાઇન ફ્લૂ વિદેશી રોગ છે. જે વ્યક્તિઓ રણોત્સવમાં કચ્છમાં આવ્યા તે કોઈ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ હશે, જેના કારણે કચ્છમાં સ્વાઇન ફ્લૂ વકર્યો છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીને શક્તિસિંહ ગોહિલે નોટંકી ગણાવ્યો છે અને સૂટના નામે લોકો સાથે છેતરપિંડી કરી છે. મોદીએ પહેરેલો સૂટ 4.31 કરોડમાં વેચ્યો છે, તેમાં પણ રાજકારણ છે તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. તો આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર અને મોદી સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. સંકલનમાં વ્યક્તિગત અને સામૂહિક ઘણા બધા પ્રશ્નો, જ્યાં એક કરતાં વધારે વિભાગો હોય છે, એના કોર્ડિનેશન માટેની દર મહિનાના ત્રીજા શનિવારે મિટિંગ હોય છે. ખાસ કરીને અછત જ્યાં જાહેર થઈ છે ત્યાં ઘાસ, પીવાનું પાણી અને લાઇટ, આ ત્રણની સમસ્યા ન રહે એના માટે એક જનરલ ચર્ચા પણ કરી હતી. સ્વાઇન ફ્લૂની અસર છે અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સ્વાઇન ફ્લૂની ક્યાંય અસર હોય તો એ આપણા કચ્છ જિલ્લામાં છે. ત્યારે એના માટે પણ જે તકેદારીઓ લેવાવી જોઈએ, જે વ્યવસ્થા થવી જોઈએ, અમે ભૂતકાળમાં પણ આ મુદ્દો ત્યાં ઉઠાવીને માંગ કરી હતી કે સ્વાઇન ફ્લૂના ટેસ્ટ માટેની લેબોરેટરી જ કચ્છમાં ન હોય ને રાજકોટ કે અમદાવાદ સેમ્પલ મોકલ્યા એ બરાબર નથી. સરકારે ઘણો વિલંબ કર્યો, પરંતુ એ લેબોરેટરી શરૂ થઈ છે. હવે ડૉક્ટરોની ઘણી જગ્યાઓ ખાલી છે. સતત મારી માંગણી રહી છે કે કચ્છ જિલ્લામાં જે ખાલી જગ્યાઓ છે એ તાત્કાલિક ભરાવવી જોઈએ. કેટલાક ડૉક્ટરો ક્યાં આવ્યા છે, ક્યાં નથી ભરાયા, એની સંકલનમાં પણ ચર્ચા કરાઈ છે. કેટલાક જૂના સાંથણીમાં જેને જમીનો મળી હોય અને પછી એમના નામે નથી થઈ, કોઈ જગ્યાએ માપણીઓ નથી થઈ, કોઈ જગ્યાએ મોટી કંપનીઓની હેરાનગતિ છે ને નાના માણસોને કોઈ અવાજ સાંભળતો નથી. આના લગતા અનેક મુદ્દાઓ આજે સંકલનમાં મારા પ્રશ્નો હતા, એની ચર્ચાઓ કરી છે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination, na? જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ.
ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસે જ જવું પડશે. ભુજમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાંથી ગત રાત્રે ગંદ પારખું શ્વાન ગુમ થઈ ગયો છે. ગત શુક્રવારની રાત્રે શ્વાનને જ્યારે પેશાબ કરવા માટે બહાર કાઢવામાં આવ્યો ત્યારે મીત નામનો શ્વાન ગેટ બહાર નાસી ગયો હતો અને ગેટ બહારથી કોઈ બાઇક સવાર મીત નામના શ્વાનને લઈ ગયો હોય તેવી હકીકતો બહાર આવી છે. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને આવેલો મીત નામનો સ્નિફર ડોગ ગત રાત્રિના લાપતા બની જતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવની મળતી વિગતો મુજબ ભુજના હેડક્વાર્ટર ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના અમદાવાદથી ટ્રેનિંગ પૂરી કરીને આવેલા મીત નામના સ્નિફર ડોગને રાત્રિના 10 વાગ્યે રૂમમાંથી કમ્પાઉન્ડમાં શૌચક્રિયા માટે છૂટો મૂકવામાં આવ્યો હતો, જે નાસી ગયો હતો. આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ નોંધાવાઈ છે. વધુમાં મળતી માહિતી મુજબ ભુજના હેડક્વાર્ટર ખાતે હાલમાં ચેતક નામનો સ્નિફર અને હેરી નામનો ટ્રેકર ડોગ ફરજ બજાવે છે. કચ્છમાં કોઈપણ સ્થળે ચોરી, હત્યા, લૂંટ કે બંદોબસ્ત હોય ત્યારે આ ડોગને ફરજમાં લેવામાં આવે છે. કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ પછી ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં માત્ર 2 ડોગના શિરે જવાબદારી જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છનું વિભાજન થયું, તમામ પોલીસ મથકે અલગ અલગ થયા, પરંતુ તેની સાથે સાથે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ડોગની જવાબદારી માત્ર ભુજના શિરે રહેવા પામી છે. હા, પોલીસની તરફથી એટલે મીન્સ કે અમારે જે ડોગના હેન્ડલરો છે, પછી હેડક્વાર્ટરના પોલીસના સ્ટાફ છે, પછી પોલીસના સ્ટાફો છે, જે બધી જગ્યાએ અમે એમને માણસો પેટ્રોલિંગ માટે માણસોને એટલે જે વિસ્તારમાં અમે જે અમને એમ લાગતું હતું કે આ વિસ્તારમાં અમે માણસોને મોકલી અને અહીંયા કરાવેલું છે. અને ત્યાં માણસો માની લો કે ડોગ કે કોઈના ઘરની અંદર કે ક્યાંય હોય તો એનું અવાજ કરશે તો અમે એને જોવા જશું, પણ એવું અમને અત્યાર સુધી ક્યાંય એવું આવ્યું નથી જોવામાં. ક્યાંય બનાવ સવારે મને ખબર પડી કે આવી રીતે આ ડોગનું આ બનેલું છે. હા, લોકોને અમે અત્યારે તો જાણવા જોગ કરેલી છે. પોલીસ તરફથી અમે એમની પાસે એવી અપેક્ષા રાખી કે જે કોઈ ડોગ જેને પણ મળ્યો હોય એ તાત્કાલિક પોલીસ સ્ટેશન અથવા હેડક્વાર્ટર ખાતે જમા કરાઈ જાય તો અમે એને કોઈ પણ જાતની ઓલી કર્યા વગર એમને અમારો ડોગ અમારો જમા લેશું અને અમે એની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માંગતા નથી. કચ્છમાં ક્ષારયુક્ત પાણી પીવાના કારણે લોકોમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારે લોકોને શુદ્ધ અને આરોગ્યયુક્ત પાણી પૂરું પાડવાની નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ. કચ્છમાં ક્ષારવાળું પાણી પીવાના કારણે લોકોને જુદા જુદા પ્રકારના રોગ થાય છે. ખાસ કરીને છેવાડાના અબડાસા, લખપત કે જ્યાં લોકો પીવાના પાણી માટે તળાવ અને ડેમનો ઉપયોગ કરે છે, જેના કારણે પથરી તેમજ દાંતના રોગ વધતા જાય છે. સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં આ પ્રકારના દર્દી આવે છે. લોકોએ પીવાનું પાણી શુદ્ધતા માટે ઉકાળીને પીવું જોઈએ. આજે નળ વાટે આવતું પીવાનું પાણી ઘણી વખત ક્ષારવાળું હોય છે, ત્યારે લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરે તો જ આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. જનરલી તમને દાંત ઉપર સફેદ ડાઘા જોવા મળતા હોય છે. થોડી ઘણી અસર એની હોય તો, વધારે અસર હોય તો બ્રાઉન કલરના ડાઘા હોય કે યલો જેવા ડાઘા હોય, એ બધું જોવા મળે છે. અને ઘણા એવા કેસીસ કે જેમાં ફ્લોરાઇડનું પ્રમાણ બહુ જ વધારે હોય છે, ત્યારે દાંત ઉપર ઘણી વખત રફ સરફેસ થઈ જાય કે ખાડા કે એવું બધું જોવા મળતું હોય છે. એટલે એ બધું જ્યારે દાંતમાં હોય ત્યારે એને ફ્લોરાઇડની ખરાબ અસર કહેવાય. અને જનરલી પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય એટલે જ્યારે દાંત આપણા બનતા હોય અંદર, જેમ કે 2 વર્ષની ઉંમરથી લઈને 8 વર્ષની ઉંમર સુધી જે મેઇન ગાળો છે દાંત બનવાનો, ત્યારે એની અસર વધારે જોવા મળે છે. એટલે ખાસ કરીને નાના છોકરાઓમાં વધારે. ભુજ કુકમા રોડ પર આવેલ શેખપીરની દરગાહ સમગ્ર કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓની કોમી એકતાનું પ્રતીક બની છે. આવતા જતા વાહન ચાલકો અને પ્રવાસીઓ આ દરગાહને નમન કરવાનું ચૂકતા નથી. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક ગણાતી શેખપીર દરગાહનું અનેક ગણું મહત્વ છે. ભુજથી કુકમા તરફ જતા માર્ગ પર આવેલી શેખપીરની દરગાહ 500 વર્ષ જૂની હોવાનું કહેવાઈ રહ્યું છે. દરેક લોકોની અહીં માનતા પૂરી થાય છે. મોટાભાગના ગ્રામીણ વિસ્તારના લોકો દરગાહ પર સલામ ભરવા આવે છે.
ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે. અહીંના હાઈવે માર્ગ પરથી જે કોઈ વાહન ચાલક પસાર થાય છે તે હોર્ન વગાડવાનું ચૂકતા નથી. ધાર્મિક આસ્થા ગણાતું શેખપીર આજે અનેક લોકોની ઈચ્છા પૂરી કરી ચૂક્યું છે. વર્ષો પહેલા અહીં હિન્દુ પરિવાર સેવા પૂજા કરતું હતું. આમ આ દરગાહને એકતાનું પ્રતીક ગણવામાં આવે છે. અકબર શાહ એ મોટો છે, હિન્દુ અને મુસલમાન બે આવે, બંને ગામો આવે છે દર્શન કરવા ને 500 વર્ષની દરગાહ જૂની છે. બરાબર. અત્યારે ખાસ કરીને લોકોની મનોકામના પણ પૂરી થાય છે. હા, મનોકામના એ ઘોડિયા અને આપણે ચાદર અને નારિયેલ ની ચડાવે, છોકરા નો થતા હોય એની ઘોડિયાની ઉમેદ કરે. બરાબર. ઉર્સ ક્યારે ઉજવાય છે? ઉર્સ ચૈતર મહિનામાં હાજીબીનો મેળામાં બે ભેરા થાય છે, હાજીબીનો અને શેખપીરનો બે. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. બિદડા સર્વોદય સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ ખાતે નાના બાળકો માટે ત્રાસી આંખની સારવાર માટે કેમ્પ શરૂ કરાયો. ત્રાસી આંખોના નિષ્ણાંત ડોક્ટર આશિષ મહેતા અમેરિકાથી ખાસ સેવા આપવા આવ્યા છે. સાથે અમેરિકાથી રમેશભાઈ તથા માયાબેન દેઢિયા પણ સેવા અર્થે આવ્યા છે. ગઈકાલે આ કેમ્પને વિધિવત ખુલ્લો મુકાયો હતો. આ કેમ્પમાં મુંબઈના ડોક્ટરો રોશની દેસાઈ, આશા મહેતા, આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટી નાનજીભાઈ છેડા, દેવચંદ ફુરિયા વગેરે સેવાઓ આપી વ્યવસ્થા જાળવી રહ્યા છે. अख त्रासी हुई भैवर मुझे हिते कैंप में ऑपरेशन थियो है फ्री कैंप में अने मूंखे गच जो खुशी थी थी कि हाणे मुंहिंजी अखियूं मेड़ी अहिड़ी खांसी थी रहंदियूं. पहले मुंहिंजी अख त्रासी हुई त मूंखे मन में ॿाहिरि ॾुख लॻंदो हो मुंहिंजी अख अहिड़ी कोलाई मेड़ी जी खांसी आहे पर हाणे मूंखे खुशी थी थी कि मुंहिंजी अख हाणे बराबरि थी रहंदो ने मेड़ी इहो थैंक यू वेरी मच कि मुंहिंजो ऑपरेशन કર્યો हुयो ने हाणे मूंखे नवी ज़िंदगी ॾिनो हुयो. જાન્યુઆરીના મેડિકલ કેમ્પ પત્યા બાદ ફેબ્રુઆરીમાં લગભગ 8 જુદા જુદા કેમ્પો બીજા સૌદા ટ્રસ્ટ તરફથી યોજવામાં આવેલું. એની અંદર અત્યારે સ્ક્વિન્ટ આઈનો કેમ્પ ચાલે છે, જેને કહેવાય ત્રાસી આંખ કહેવાય છે, એનો કેમ્પ ચાલે છે. એ કેમ્પ માટે અમેરિકાથી ડૉક્ટર આશિષ મહેતા ખાસ સ્ક્વિન્ટ આઈના સર્જન છે, એ ખાસ ઓપરેશન માટે આવે છે. ડૉક્ટર રોશની દેસાઈ જે મુંબઈમાં પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, એ પણ આવ્યા છે. તો એમના દ્વારા આ કેમ્પ માં યોજવામાં આવ્યો છે. તો તારીખ ફેબ્રુઆરી 19થી કરી અને 23 તારીખમાં યોજવામાં આવે છે. 100 જેટલા પેશન્ટો આવીને તપાસ કરી ગયા અને અત્યારે લગભગ 25 જેટલા પેશન્ટોને ઓપરેશન માટે સિલેક્ટ કરવામાં આવે છે. ગઈકાલે 12 ઓપરેશન થઈ ગયા અને બાકીના 13 ઓપરેશન આજે અને કાલે કરવામાં આવશે. તો જે પેશન્ટોની આંખ ત્રાંસી હોય એને સીધી કરવામાં આવે છે. સ્પેશિયલી નાના બાળકો અને છોકરીઓ માટે આ ખૂબ અગત્યની હોય છે, કારણ કે એમના જીવનની અંદર એ ખૂબ મોટો ભાગ ભજવે છે. એમને જ્યારે લગ્ન કરવાના હોય કે એવામાં ખરા સમય વિઘ્નો આવતા હોય છે, તો ત્રાસી આંખના ઓપરેશન દર વર્ષે લગભગ 2 થી 3 કેમ્પો યોજી અને લોકોની આંખો સુધરી જાય અને સારી રીતે પોતે જોઈ શકે એના માટેના ઓપરેશન કરવામાં આવે છે. અને હંમેશા મહાન્યૂઝ અને બીજા લોકો અમને આમાં સાથ સંગાથ આપે છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. બિરલા ગામમાં કેમ્પની શરૂઆત થઈ. બીજા વર્ષે કુદરતી મારા ભાઈએ વાત કરી કે નાનજીભાઈ આ માનવતાનું કામ બિરલામાં થાય છે, તો તમે તમારા દાણા બંદરના વેપારીઓ પાસેથી યોગદાન માટે તમે તમારી ઓળખાણથી બધું કામ પાર પડશે. ત્યારથી શરૂઆત કરી તે આજ દિવસ સુધી દર વર્ષે કેમ્પ માટે દરેક વેપારી ભાઈઓ દાણા બંદર અને વાતીથી સારો સાથ સહકાર આપે છે, તે બદલ એ લોકોને બહુ જ આભાર. સનાતન ધર્મ આચરણ કરનારાઓની આદ્ય ગાય સાથે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ચેનચાળા કરતો શખ્સ નજરે પડતા જનતાએ મેથી પાક ચખાડીને પોલીસના હવાલે કર્યો.
મળતી વિગતો મુજબ શહેરના ભારતનગર 9A વિસ્તારમાં એક નાની ઓરડીમાં રહેતો શખ્સ ગણપત ઉર્ફે રાજુ સુમન ઉંમર વર્ષ 25 સવારના ભાગે પોતાની ઓરડીની અંદર ગાયને લેતા આસપાસની સ્ત્રીઓને શંકા પડેલી, જેથી સ્ત્રીઓએ અન્ય લોકોને જાણ કરતા લોકો ભેગા થયા હતા અને કરોડો લોકોની આદ્ય એવી ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા શખ્સ ગણપતને રંગે હાથે પકડી પાડ્યો હતો. મર્યાદા નેવે મૂકી અધમ કૃત્ય કરનાર આ શખ્સને અર્ધનગ્ન હાલતમાં રોષે ભરાયેલા લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આરોપી મૂળ પાલીનો છે અને કંડલામાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, જ્યાં પણ તે નિયમિત નથી અને તેની પત્ની તેને મૂકીને ચાલી ગયેલ છે. ઘટના અંગે શહેરમાં વાયુવેગે સમાચાર ફેલાતા હિન્દુ સંગઠનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે તેની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ ઘટનાઓ આ અગાઉ પણ ગાંધીધામમાં નોંધાઈ ચૂકી છે. ધકાણ સર્જિકલ હોસ્પિટલ. માંડવીમાં અદ્યતન સુવિધા સજ્જ ધકાણ સર્જિકલ હોસ્પિટલનો 22મીએ શુભારંભ. ડોક્ટર ચિંતન સોની MS સર્જન દ્વારા કાંઠાળ પટ્ટાના આરોગ્ય ક્ષેત્રને સબળ સુવિધા પૂરી પડાશે. મેડિકલ સર્જિકલ સુવિધાઓ તથા સાધનો, હોસ્પિટલમાં સુવિધાઓ, ધકાણ સર્જિકલ હોસ્પિટલ, ડોક્ટર ત્રિવેદી હોસ્પિટલ કોમ્પ્લેક્સ, લાખાસર ચોક, માંડવી, કચ્છ 370465. ફોન નંબર 02834223551. મોબાઈલ નંબર 07874499218. ઈમેલ dakansurgicalhospital@gmail.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.